નું સન્માન કર્યું હતું. એમના પનોતા પુત્ર હતા એટલે સન્માન કરે. બધાને બોલાયા, તમે આવો. અમે પણ એ માહોલનો એક જૂના નાતે અમે પણ એ માહોલમાં ગયા હતા. ત્યારે માહોલ જોયો તો આંખમાંથી આંસુ વહેતા હતા, હર્ષના આંસુ વહેતા હતા. એટલો માનવ મેરામણ ઉમટ્યો હતો. ચેરમેનને વાઇસ ચેરમેનનું સન્માન કર્યું એ બરોબર છે, પણ જ્યારે શંકરભાઈનું સન્માન થયું ત્યારે એ લોકોનો સૂર એક અલગ હતો. શંકરભાઈએ કીધું કે આ કાર્યક્રમ તો ભાઈ ચેરમેન ને વાઇસ ચેરમેનના સન્માનનો છે, મારો ન હોય. તારે એ લોકોએ કીધું, શંકરભાઈ હવે હદ થઈ અમારી. ઓબો ત્યાં બેરાણું, જ્યાં શંકર અહીંયા અમે. તારે જ્યાં જવું હોય અહીંયા જા, પણ અમને રાધનપુરને વારીને અલગ નપાળ ભેગા લઈ જા. અમારે તમારા ભેગું રહેવું છે, જુદું નથી રહેવું. આ એક હૈયાની વળા હતી. અત્યારે 15 વર્ષના વાણા વાયા. કેવો રળિયામણો સીટ હતી, કેટલું હતું. રાધનપુર શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યું, ઓએનજી ક્ષેત્રે આગળ વધ્યું, 4 લેન 6 લેન એટલો વિકાસ કર્યો. રાધનપુરથી વાવ આવ્યા, વાવનો પણ વિકાસ કર્યો. આંખે વળગીને તમે જોઈ શકો છો. મારું શું તારું શું, એટલે આ મારું તારું ગણવા કરતાં એણે પબ્લિકનું શું, પબ્લિકનું ભલું કઈ રીતે થાય એ રાત દિન વિચારે છે. 1 વર્ષ હાર્યા, અમે 20 વર્ષ પાછળ ગયા. અત્યારે અમે 20 વર્ષ પાછળ ગયા છીએ. ભલું થાદો થરાદની જનતાનું કે જેણે આબરૂ રાખી અને આ યુગ પુરુષને એક નવું જીવતદાન આલ્યું અને આ ધરામાં એક નવું કાર્ય કરવાની એને ભગવાને શક્તિ આપી. મિત્રો, કોઈ વિરોધ ન કરો. એ કોઈનો વિરોધ કરતો નથી, બધાને હાથે લઈને ચાલે છે. ધોનેરા હોય, દિયોદર હોય, કોંકરેજ હોય કે ગમે તે ખૂણો રહ્યો, પણ હરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો કોઈ વ્યક્તિ હોય તો માત્ર ને માત્ર શંકર ચૌધરી છે. મારા ને તમારા ઝઘડા મત આડામ ન લાવો. મારો છોકરો રાખ્યો તોય ભલે અને ન રાખ્યો ને તોય ભલે, પણ સમાજનું, જિલ્લાનું, તાલુકાનું, રાજ્યનું ભલું કરે એવા વિજ્ઞાની પુરુષોને તમે થોડુંક યાદ કરો. એના કરેલા કામો ભૂલી ન દો. તમે તો કદાચ ભૂલી જશો, પણ ઉપરવાળો નહીં ભૂલે. ઉપરવાળો તો એને 1000 ગણી શક્તિ આપવાના છે, પણ આપણે આપણું તેજ ખોઈ રહ્યા છીએ. આપણે આપણા નામને બટો લગાડી રહ્યા છીએ, એક પોતાના પેટ ખાતર કરીને. આપણે એક મારા વિસ્તારને નુકસાન છું, તમારા વિસ્તારને ભાઈ કોઈ અમારે નુકસાન કરવું નથી. તમારો વિસ્તાર જોયેથી હવાયો ફૂલે, પણ મહેરબાની કરી અને આ વિકાસના કાર્યમાં રોડો ન રાખો તો સારું. ભગવાન તમને સારી ઓગળનાથ, સારી સદબુદ્ધિ આલે. ઓગળ જિલ્લો બને, અમે રાજી છીએ, અમે કોઈ દુઃખી નથી, પણ કોઈને વગોણા ન કરો. એક માણસના કહેવાથી આ થાય, એક માણસના કહેવાથી આ થાય, એક માણસના કહેવાથી આ થાય. આવા ગોળ ગોળ વાતો શા માટે કરો છો? જાઓ, બેઠો છો ગુજરાત રાજ્યમાં થઈને ધામા નાખો, પણ આવી રીતે માણસને ઉતારી પાડવાનું ન કરો. ભગવાન તમને માફ નહીં કરે. ઓગળની દયા એના પરે છે, એ ઓગળનું સંતાન છે, એ ખાખીજી મહારાજનું સંતાન છે. એના ભેળો શામળો છે અને એને માં નડાવાળી રક્ષા કરે છે. અને હંમેશા ગુજરાતની ધરા ઉપર એ ડંકો દીશે, ડંકો દીશે અને ડંકો દીશે. બધાને જય માતાજી. બધા ખૂબ સુખી રહો, આનંદથી હળીમળી અને પ્રેમથી વિકાસના કામો કરો. એવી ભગવાન સાંભળો આપને શક્તિ આપે અને મા નળેશ્વરી આપને સદબુદ્ધિ આપે. આ બનાસકાંઠા જિલ્લાનું, વાવથરા જિલ્લાનું અને ઓગળ જિલ્લાનું બધું ભલું થાય એવી મા નળાવાળીને પ્રાર્થના. જય માતાજી.